જય જવાન જય કિસાન। તો આજે જઈશું આપણે હાહરિયામાં લગ્ન છે એટલા માટે। તો હાલો તમને બતાવું કે મોટા ભાઈ લગ્ન હવે તો મારે પણ લગ્નના બ્લોગ બનાવવા પડશે, લગ્ન તો નહીં હાલે કારણ કે હમણાં હું લગ્ન ગાળામાં ચાલુ પડ્યો રહું છું। આપણે 8 જણા લીધા હોય તો 8 જણા દેવા પાછું જવું પડે ને, એટલા માટે હવે જઈશું લગ્નમાં। અને આ કાંક છે મારા હાહરિયા બાજુ જવાનો રોડ। તો ફટાફટ આજમાં હાલતા થઈ મારા ઘરના તો એ ગયા છે 2 દી અગાઉ। હું આજે એકલો જ આવું છું અને મારે લેવાની છે ગિફ્ટ એના માટે। તો જોઈ પાલિતાણામાંથી આપણને ગિફ્ટ મળે છે। ચાલો મોટા ભાઈ બતાવ્યું તમને આગળ। આપણે જતા હતા પાલિતાણા અને રસ્તામાં મળ્યું એક ભયંકર એક્સિડન્ટ। તારે જોઈ લે તારે અહીંયા આખો ફાસ્ટ ગાડી નવી સ્કોર્પિયો તો સીધું ટાયર ફાટી ગયું ગીરી ખાઈ જવામાં। અમારા બાજુની ગાડી છે, સરોડની ગાડી છે એવું કહે છે બધા। આંબલો રહી ગયો ને કે સાંભળો ઊભી થઈ ગઈ ગાડી કો ભાઈ બની। તો ધ્યાન રાખો ભાઈ, પાલિતાણા હાઈવે ઉપર વધારે પડતા એક્સિડન્ટ થાય છે। આ ગાડીનું ટાયર ફાટી ગયું હતું એટલા માટે જુઓ તમે આગળ આગલું ટાયર ફાટી ગયું છે। જોઈ લીધું છે કાર એક્સિડન્ટ ને હવે આવીશું આપણે વળી પાછા લગ્નમાં જાય પહેલાં આને લાગી ગઈ છે જરાક ભૂખ। તો આનો પણ મારે સાંડલો કરાવવો પડશે, આગળ પેટ્રોલ પંપે જઈને કરાવવાનો સાંડલો કરાવ્યો। મોટી ખોટી બોલી ખવડાવી દીધું। હવે જઈએ આપણે પાલિતાણા થઈને લેવી ગિફ્ટ અને મળવી હવે તમને પાલિતાણામાં। ઈ ગયા આપણે પાલિતાણા ને લઈ લીધા રાધા કૃષ્ણ અને સાથે લીધા આવી કંઈક ફ્રેમ। ગિફ્ટ લઈ લીધી છે પાલિતાણાથી ને ટીંગાડી દીધી છે ગાડીમાં। હવે આપણે જઈશું નાનીમાં હાહરિયામાં લગ્ન કરવા। તો હાલો તમને બતાવું હવે આ સીધું નાનીમાં ફાઇનલી જમીન નીકળી ગયા છે ઘર બાજુ જવા માટે। હવે જમીન આવી ગયા છે મારા હાહરાના ઘરે અને પરમભાઈ આવી ગયા છે આપણી પાસે, એટલે પરમભાઈને હુવરાવું છું। જો તમે પરમભાઈ મસ્ત મજાના હાલા કરે છે। હવે ઘડીક આપણે આરામ કરી લઈએ જમીન, કારણ કે આપણે લગ્નમાં એક જ કામ કરવાનું હોય, એક જમવાનું બીજા છોકરા રાખવાના, પાણી લઈને વેદન આ હોય તો બધા મિત્રોને ખબર હશે। તો મળીએ બીજા હવે ઘડીક રહીને પી જવી પછી જાગી જવી ઘરે જઈને કર્યું કાંઈક કામ। એ લગ્નમાંથી ને મેડમ સૂઈ ગયા છે અને પરમભાઈ રમે છે। હવે કરવી વિડીયો એડિટિંગ અને ફટાફટ તમને બતાવું રિઝલ્ટ આજનું।